સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ થઈ છે। વધુ એક ટપોરી ગેંગની રીલ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। માણેજા વિસ્તારના ટપોરીઓની પોલીસને ખુલ્લી ચેલેન્જ જોવા મળી છે। પોલીસને ચેલેન્જ આપતા ટપોરીઓ નજરે પડ્યા છે। ટપોરી ટોળકીએ બ્રિજ ઉપર રીલ બનાવી અને તેને વાયરલ કરી છે। તો ઇન્સ્ટાગ્રામ પર આ રીલ છે તેને શેર કરવામાં આવી હતી। ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। XR મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી ઉપર આ રીલ પોસ્ટ કરવામાં આવી છે। તો પોલીસને ખુલ્લો પડકાર આપતી આ રીલ માણેજા વિસ્તારના ટપોરીઓની પોલીસને ચેલેન્જ। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી તુષાર, આ ટપોરી ગેંગની રીલ વાયરલ થઈ છે, પોલીસને પડકાર આપતો વિડીયો સામે આવ્યો છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, જે રીતે આ વાયરલ થયો છે વિડીયો, મંતવ્ય ન્યૂઝ આની પુષ્ટિ તો નથી કરતું, પરંતુ આ વિડીયો વડોદરા શહેરના અનેક ઇન્સ્ટાગ્રામ યુઝર્સના હેન્ડલર પર વાયરલ થયેલો છે। જે વડોદરાનો માણેજા વિસ્તાર છે, માણેજા વિસ્તારના આ તમામ યુવકો આ વિડીયોમાં જોઈ શકો છો। ક્યાંક ને ક્યાંક તેઓ દ્વારા બીભત્સ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે, પરંતુ આ રીતે જાહેર જગ્યાઓ પર પેલી ફાકા ફોજદારી કરતા હોય એ પ્રકારની કામગીરી કરીને તેઓએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે। 2 દિવસ પહેલા પણ વડોદરાના અકોટા સુરત બ્રિજ ઉપર આ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો। હાલાકી પોલીસ તપાસમાં એ વિડીયો 2 વર્ષ જૂનો હોવાની માહિતી આવી છે, પરંતુ શહેરના અનેક લુખ્ખા તત્વો, સામાજિક તત્વો જે મોડી રાત સુધીને જાહેર જગ્યાઓ પર અડીકો જમાવીને આ પ્રકારની કામગીરી કરતી હોય છે, તેની ઉપર પોલીસ હવે લાલ આંખ કરી છે। અગાઉ જે ડીજીપીએ આદેશ કર્યા હતા ઓપરેશન 100 હેઠળ વડોદરાની અંદર ગઈકાલે 400 થી વધારે ગુનેગારો કે હિસ્ટ્રી સીટરો કહી શકાય તેમની અટકાયત પણ કરી છે, પરંતુ આ વિડીયો ગત રાત્રે વડોદરા શહેરના સોશિયલ મીડિયાના અનેક ગ્રુપમાં વાયરલ થતા પોલીસની કામગીરી ઉપર પણ હવે સવાલ ઉભા થયા છે। જી સ્મિતા। બિલકુલથી તુષાર, આભાર આપનો। તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। આ રીલ છે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવી છે। માણેજા વિસ્તારના ટપોરીઓની પોલીસને ખુલ્લી ચેલેન્જ જોવા મળી છે।